આવા સમયે કોણ આવ્યું હશે? હમ હે, તું અહીંયા? હમ. હે, કેમ આવું કરે છે? કેમ તું ઘર પર આવી ગયો? હમ કેમ મારે ઘરે ના આવવું જોઈએ? મારી વાત સાંભળ. આગલા મહિને મારા લગ્ન નક્કી થયા છે. અત્યારે તું અહીંયા આવ્યો? કોઈ જોઈ લેશે તો મારી જિંદગી બરબાદ થઈ જશે. આ બધું તું નહીં વિચારે? હા, એ બધા વિશે મારે કોઈ ચિંતા નથી. આપણે 2 વર્ષથી પ્રેમ કરીએ છીએ ને, અને તું બીજા છોકરા જોડે લગ્ન કરવા જઈ રહી છે. અરે તું પણ મારી વાત સાંભળ. મેં તને જાણી જોઈને નથી છોડ્યો. મારા મમ્મી પપ્પાએ જે છોકરા સાથે લગ્ન નક્કી કર્યા, એ લગ્ન નહીં કર્યા તો એ લોકો સુસાઇડ કરી લેશે એવું બ્લેકમેલ કરીને મને આ લગ્ન કરવા મજબૂર કરી. હા? થોડું સમજ તો. હા. મને બીજો કોઈ રસ્તો ન મળ્યો. એવા સમયે હું શું કરું, તું જ કહે. હા? મને છોડીને હવે બીજા છોકરા જોડે પરણવા જઈ રહી છે? મને એમાં કોઈ ચિંતા નથી. પૈસાવાળો છે એટલે પરણવા જઈ રહી છે. કેમ, હું સાચું કહું છું ને? સારું, હું તને કંઈક કહી રહ્યો છું, એ ખાલી મને બતાવી દે, હું જઈશ. એના પછી તું ગમે તે જોડે લગ્ન કરી લે. શું છે, પૈસા જોઈએ છે? ના ના ના, એવું મારે કશું જોઈતું નથી. મારી જોડે બસ એકવાર સુવાનું છે. હા, પછી તું ગમે તે જોડે લગ્ન કરીને મને વાંધો નહીં. છે તું શું બાકી રહ્યો છે? તને શું થયું છે? તારું દિમાગ તો ખરાબ નથી થયું ને? તારા મમ્મી પપ્પાની ખુશી માટે તું ગમે તે જોડે લગ્ન કરવા જઈ રહી છે, પણ મારા માટે, મારી ખુશી માટે, ખાલી એકવાર મારી ખુશી માટે સૂઈ નથી શકતી? તું પણ તે જો મારી ઈચ્છા પૂરી કરી નહીં ને, તો આપણે સાથે જે ફોટો અને વિડીયોઝ શૂટ કર્યા હતા ને, તેને ઇન્ટરનેટ ઉપર મૂકી દઈશ. એના પછી તારી જોડે કોઈ લગ્ન નહીં કરે. તને લવ કર્યો ને એટલે મારી જાતને થપ્પડ મારવી જોઈએ. છી, કેટલો ખરાબ માણસ છે. હા, એમ બોલ. એ જ વાતને તો હું તને કહી રહ્યો છું. પૈસાવાળો મળી ગયો એટલે એને તું લગ્ન કરવા જઈ રહી છે? સારું સારું સારું, એના વિશે મને કોઈ ચિંતા નથી. તું ઓકે બોલીશ નહીં? નહીં બોલે, ખાલી એ જ ઓકે બોલી દે. ઠીક છે, સમજી લે કે માની ગઈ. એના પછી ક્યારેય પણ મારી લાઈફમાં તારું મોં ન બતાવતો. કસમ ખાઈને કહું છું, તારી લાઈફમાં પછી નહીં આવું. ઓકે, ચલાવ. સારું, હું જઉં છું. 2 દિવસ પછી પાછો આવીશ. ક્યારેય નહીં. હવે પછી મોં ના બતાવતો. પહેલા જ કીધું હતું ને, હવે પછી મારી લાઈફમાં ક્યારેય ન આવતો. સારું સારું, જો મારું કામ થઈ ગયું ને, તમે ખુશીથી રહો. છી, પહેલા અહીંથી જતો રહે. છે મેં આને પ્રેમ કર્યો ને, મારે મારી જાતને જ થપ્પડ મારવી જોઈએ.